તો આ બધું મગજમાં કઈ રીતે ચાલે છે? મગજ ઓળખાતું જ નથી. 5-10% માન નિરોસર્જનો સમજી શક્યા છે. એવું ખતરનાક મગજ છે. કોઈ જીવ માત્ર ને ડાપણનું માન હોય કે મારા જેવો બુદ્ધિશાળી કોઈ નહીં. જા હવે બુદ્ધિશાળી વાળી, તને તારું મગજ સમજાતું નથી. પાછો એક લેખ લખતા આવડી ગયો એટલે બુદ્ધિશાળી, એક કવિતા લખતા આવડી ગઈ, એક પ્રવચન કરતા આવડી ગયું, એક કોમેન્ટ કરતા આવડી ગઈ એટલે બુદ્ધિશાળી થઈ ગયો. આ હૃદય જ્યારથી જન્મ્યા ત્યારથી ધબકે છે. જન્મ્યા ત્યારથી નહીં, માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી ધબકે છે. દિવસમાં 1 લાખ વાર ધબકે છે. 1 લાખ વાર. કયો પંપ છે? અને ચલો રોજ સવારે ઉઠીને હૃદયને કોણ એમ કે છે ચલો આજે ધબકજો? રાત્રે સૂતી વખતે હૃદયને એમ કે છે બંધ ના થઈ જતું, સવારે ચાલુ રહેજે. આ કયા પ્રકારનો ઓર્ડર છે? આપણે કહેતા નથી તો એ સારું કામ કરે છે, અને આપણે કઈ થાકી ગયા તો એવું કામ નથી કરતા. આ હૃદય ધબક્યા જ કરે છે, ધબક્યા જ કરે છે. હાર્ટ એટેક ના આવે, તકલીફ ના થાય, કોલેસ્ટ્રોલ ભેગું ના થાય ત્યાં સુધી. આ હિલિંગ સિસ્ટમ સમજાવો. શરીરમાં જે રૂજ આવે છે, ડોક્ટર ખાલી કાપવાનું કામ કરે છે. ડોક્ટર રૂજ નથી લાવતા, રૂજ તો ભગવાન લાવે છે.